સંમેલન મળવા જઈ રહ્યું છે. ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, ત્યારબાદ લોકો ભેગા થયા, તેની માટે ન્યાય માંગવામાં આવ્યો, લોકોને પકડવામાં આવ્યા અને તેમાંથી પણ જે વ્યક્તિઓ પકડાયા ત્યારબાદ કહેવામાં આવ્યું કે હજુ પણ એક વ્યક્તિ બાકી છે. લોકોએ મૌન રેલી યોજી હતી. ઘણા સમાચાર સામે આવ્યા હતા. વાત તે હતી કે ત્યારબાદ પથ્થરમારાની ઘટના સામે આવી, લોકો ઘણા જેલમાં ગયા, તેમને જામીન પણ મળી ચૂક્યા છે. પરંતુ હવે 9 માર્ચના રોજ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. એ બાબતે આપણી સાથે બ્રિજરાજ સોલંકી જોડાયા છે, તેમની સાથે જ વાત કરવી છે. આપનું સ્વાગત છે બ્રિજરાજભાઈ. થેન્ક યુ તારબેનભાઈ. બ્રિજરાજભાઈ, હવે જામીન તો મળી ચૂક્યા છે ને આ મામલામાં 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. આ સંમેલન શા માટે આવે? સૌપ્રથમ તો ગુજરાત તકના તમામ દર્શક મિત્રોનું હું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધાર્મિકભાઈ, જામીન તો મળી ગયા. જે વિછ્યાની આ ઘટના છે, ઘનશ્યામભાઈ રાજપરાનું જે મર્ડર થયું અને પછી જે તમામ ઘટના બની છે, ધાર્મિકભાઈ થોડું મ્યુટ કરવું પડશે કેમ કે ડબલ વોઇસ આવે છે. જી. હાજી. તો ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ અને ત્યારબાદ જે સંપૂર્ણ ઘટના છે તેને લઈને આપના જેવા જે ન્યૂઝ ચેનલો છે, યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, તમારી જેવા જે પત્રકારો છે, એમણે આ મુદ્દાને લઈને પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. જે કોળી સમાજની જે વાત છે, રજૂઆત છે, સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીએ. સરકારની જે વાતચીત છે એ અમારા સુધી આપના જેવા પત્રકાર મિત્રોએ પહોંચાડવાના પ્રયત્ન કર્યા. તો સૌપ્રથમ તો આપની ન્યૂઝ ચેનલને અને આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને સાથોસાથ જે કોળી સમાજની લીગલ ટીમ બની હતી, એડવોકેટોની ટીમ બની હતી, જે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી ભેગા થઈને ઘનશ્યામભાઈ રાજપરાના કેસનું જે મોનિટરિંગ કરતા હતા, એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ. કારણ કે એમના થકી જ આ જેટલા લોકોને જામીન મળ્યા છે એ એમની દેન છે. ત્યારે હું ચોક્કસપણે કહેવા માંગીશ કે આવનારી તારીખ 3 માર્ચ 2025ના રોજ વિછ્યા ખાતે, જેમ મેં અગાઉ પણ કીધું હતું આપણે જ્યારે ચર્ચાઓ થઈ હતી ત્યારે, કે આ જામીન મળવા એ અંત નથી, આ તો એક માત્ર શરૂઆત છે. અમને સફળતા ત્યારે મળશે, અભિનંદન ત્યારે તમે અમને પાઠવજો જ્યારે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર જે થતા અન્યાયો છે અને અત્યાચારો છે એ બંધ થઈ જાય, ત્યારે કોળી સમાજની સાચી જીત કહેવાશે. ત્યારે મેં પહેલા પણ કીધું હતું કે અંદાજે 1 લાખ કરતા પણ વધારે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ વિછ્યાની અંદર અમે ભેગું કરીશું. ત્યારે આવનારી તારીખ 3 માર્ચના રોજ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને ખાસ કરીને બહુ જ બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેવાના છે. રાજકીય અને સામાજિક જે આગેવાનો છે એ મંચ ઉપર બિરાજમાન થવાના છે અને એક હાકલ કરવાના છીએ, એક આહવાન કરવાના છીએ કે જ્યારે જ્યારે પણ કોળી સમાજ સાથે સમગ્ર ગુજરાતની અંદર અન્યાય કે અત્યાચાર થાય, ભાવનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, અવારનવાર બનાવો બનતા હોય છે, ત્યારે એક સરકારને અમારું એક શક્તિ પ્રદર્શન દેખાડવાની અમારી આ એક વાત છે. ત્યારે 1 લાખ કરતા પણ વધારે કોળી સમાજ વિછ્યાની અંદર 3 માર્ચના રોજ ઉપસ્થિત રહેવાનો છે. બ્રિજરાજભાઈ, વાત એ છે કે જે પોસ્ટર વાયરલ થયા છે, પોસ્ટરમાં અલગ અલગ મુદ્દાઓ લખવામાં આવ્યા છે, જેમ કે જે કેસ છે તે પાછા ખેંચવામાં આવે, છોકરાઓનું શોષણ થઈ રહ્યું છે, જે દીકરીઓ છે તેના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, આ તમામ મુદ્દા લખવામાં આવ્યા છે. એ નીચે એક મુદ્દો તેવો પણ લખવામાં આવ્યો છે કે જે સમાજની સાથે હશે એનું સાંભળવામાં આવશે, પણ સમાજના હશે પરંતુ આ મુદ્દામાં સાથે નહીં હોય, તેને હાંકી કાઢવામાં આવશે અને એ પછી કોઈ પણ હોય એ પ્રકારનું લખવામાં આવ્યું છે પોસ્ટરમાં. આપ શું કહેશો કે એ વિછ્યાનું જે અંદરૂની રાજકારણ છે એ છે કે પછી ખરા અર્થમાં સમાજના એ વ્યક્તિઓ છે કે જે આ મુદ્દે ચૂપ છે? આ મુદ્દાને લઈને સમગ્ર ગુજરાતમાંથી જે સમાજના વરિષ્ઠ આગેવાનો છે, શ્રેષ્ઠીઓ છે, એ બધા ભેગા થઈને આ જે મુદ્દાઓને તૈયાર કર્યા છે, એમાંથી જે ટોપ અમારા જે મુદ્દાઓ છે એ અમે પોસ્ટરમાં નાખ્યા છે. ધાર્મિક એક મ્યુટ કરવું પડશે કારણ કે ડબલ વોઇસ આવે છે મને. હા જી. તો આ મુદ્દાઓમાં જે પહેલી અમારી પ્રાયોરિટી એ છે કે જે 93 લોકો ઉપર જૂની કલમ મુજબ 307 જેવી ગંભીર કલમો જે કોળી સમાજના નિર્દોષ યુવાનો ઉપર લગાડવામાં આવી છે,
એ કલમો, એ કેસ નેસ્તનાબૂદ કરવામાં આવે, કેસ બંધ કરવામાં આવે. જે રીતના હમણાં જ આપણે જોયું કે પાટીદાર સમાજના જે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો ઉપર કેસ થયા હતા, ત્યારે સરકારે એ કેસને બંધ કરી દીધો છે, એ લોકોને રાહત આપી છે. ત્યારે કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મ સાથે વાંધો નથી, પરંતુ જો એ લોકોના કેસ પણ આવી રીતના રદ થતા હોય તો કોળી સમાજના યુવાનો નિર્દોષ છે. કોઈ પણ એવા પ્રૂફો નથી કે કોળી સમાજના એ ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને જીવ લેવાના પ્રયત્ન કર્યા. એવા કોઈ પણ પ્રૂફ નથી. ત્યારે એ લોકોને જામીન આપવામાં આવ્યા હતા. અને અમારું આંદોલનનું મુખ્ય ઉદ્દેશ એ જ છે કે 93 લોકો ઉપર જે 307 જેવી જે કલમો લગાડવામાં આવી છે એ નેસ્તનાબૂદ કરવામાં આવે કેસ. અને સાથોસાથ અવારનવાર આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ગુજરાતની અંદર કોળી સમાજની દીકરીઓ ઉપર, મહિલાઓ ઉપર જે અન્યાય અને અત્યાચાર થાય છે, શારીરિક શોષણો થાય છે, રેપ જેવી ઘટનાઓ બને છે, કિડનેપિંગ જેવી ઘટનાઓ બને છે, ત્યારે અસામાજિક તત્વો જ્યારે કોળી સમાજની બેન દીકરીઓ ઉપર જે છેડતીના પ્રયત્ન કરે છે, એ અત્યાચારો અને અન્યાયો બંધ થાય, જે સંવિધાનિક અધિકાર છે કોળી સમાજનો, એ કોળી સમાજને પ્રાપ્ત થાય. અને સાથોસાથ શિક્ષણ તરફ કોળી સમાજ કઈ રીતના વધી શકે, વ્યસન મુક્ત કઈ રીતના કોળી સમાજ થઈ શકે, અંધશ્રદ્ધા અને કુરિવાજોને ડામી દેવાના પ્રયત્ન, અને સાથે સાથ સંગઠન શક્તિ કઈ રીતના કોળી સમાજની મજબૂત થાય સમગ્ર ગુજરાતની અંદર, આ બધા મુદ્દાઓને લઈને આ સંમેલનની અંદર ચર્ચા કરવામાં આવશે અને સમાજને હાકલ કરવામાં આવશે. બ્રિજરાજભાઈ, અમે આપના દ્રશ્યો જોયા, આપે અને આપના પિતાજી રાજુભાઈ દ્વારા 200 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અને છેલ્લા ઘણા સમયથી સમૂહ લગ્ન ચાલી રહ્યા છે, લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. આપ તો રાજકીય આગેવાન છો, આપના પરિવારમાંથી તો જતા હશો ઘણી વખત. પિતાજી ના જઈ શકતા હોય ત્યાં તમે જતા હશો, તો એ લોકો પણ મળતા હશે કે જે આ મુદ્દે ચૂપ હતા. જે આપણે જોયું કે મોટા ભાગના લોકો ચૂપ હતા, બોલતા હતા, ગણ્યા ગાંઠિયા લોકો બોલતા હતા. તો એ લોકો મળ્યા હશે, એના સમર્થકો મળ્યા હશે, કોકે આપને વાત કરી હશે કે આ મુદ્દો ચાલી રહ્યો છે, તમે બોલ્યા અભિનંદન. શું સમાજમાં શું વાત ચાલી રહી છે જે નથી બોલ્યા એમના માટે? જી ધાર્મિકભાઈ, સૌપ્રથમ તો વીર માનધાતા કોળી સમાજ સંગઠન, આપણે અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી અને સમગ્ર ટીમ દ્વારા પરંપરાગત રીતના જે સમૂહ લગ્ન કરવામાં આવે છે, હમણાં જ આની પહેલાના રવિવારે એટલે કે 16/2 ના રોજ જે સર્વજ્ઞાતીય 201 દીકરીઓના સમૂહ લગ્ન અમે કર્યા, એમાં તમામ લોકો ત્યારે સાથે હતા, બધી જ પાર્ટીના લોકો હતા, બધા જ સામાજિક અને રાજકીય આગેવાનો મળ્યા. અને જ્યારે અમારે વાતચીત થાય છે ત્યારે એવું લાગી રહ્યું છે કે સત્તા પક્ષના એ લોકો ગુલામ બનીને ત્યાં વીવીઆઈપી ગુલામ બનીને ત્યાં બેઠા હોય એવું ચોક્કસપણે લાગે છે. કારણ કે જ્યારે સમાજને હક, અધિકાર અને ન્યાય અપાવવાની વાત આવે ત્યારે એ લોકો મૌન ધારણ કરી લે છે. સમાજના ત્યારે વફાદાર નથી રહેતા, ત્યારે પાર્ટીના વફાદાર થઈ જાય છે. ત્યારે એ લોકોને પણ એવી લાગણી અને એ લોકોને પણ એવી પીડા છે કે અમે સમાજ માટે કંઈ કરી નથી શકતા. ત્યારે હું એ લોકોને એટલું જ કહું છું કે જો તમે સમાજના મતે મંત્રી બન્યા હોય, સંસદ બન્યા હોય, ધારાસભ્ય બન્યા હોય કે પછી કોર્પોરેટર પણ બન્યા હોય, અને જો પછી તમે સમાજની સાથે ઊભા ન રહ્યો તો પછી એ કાંઈ કામનું નથી, તમારે રાજીનામું આપી દેવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક રીતના એ લોકો ફોલ્ટમાં હોવાના કારણે આ પાર્ટીને છોડી નથી શકતા અને આ લોકો સમાજની સાથે ઊભા નથી રહી શકતા. હમણાં જ આપણે ઓડિયો જે વાયરલ થયો એમાં જોયું કે એવી ધમકીઓ પણ આપવામાં આવે છે કે જો તમે આ કેસને લઈને સાથે રહેશો તો વિકાસના કામો અમે અટકાવી દેશું. ત્યારે હું સરકારને કહેવા માંગીશ, સત્તા પક્ષના તમામ નેતાઓને કહેવા માંગીશ કે આ સરકાર છે, સત્તા છે, કોઈના બાપની જાગીર નથી. આ તમે ભૂલી ગયા છો કે આ એક કોળી સમાજ છે કે કોઈ પણને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે, અને આ એ જ કોળી સમાજ છે કે કોઈ પણને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. એટલે તમે એવું ક્યારેય વિચારતા નહીં કે આ સમાજ ભોળો છે અને અમે ભોળવી લેશું. આનો પ્રતિકાર અમે આવનારી ચૂંટણીઓમાં દેશું. સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે. આવા અનેકો બનાવ બન્યા, ઊંચા નીચા કોટડાનો બનાવ લઈ લ્યો, લાઠીનો બનાવ લઈ લ્યો, કોઈ પણ જિલ્લાનો બનાવ લઈ લ્યો, પરંતુ આજ સુધી કોળી સમાજ મૌન હતો. પરંતુ હવે હદ પાર ત્યારે થઈ છે જ્યારે વિછ્યાનો કેસ સામે આવ્યો અને 93 લોકો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી, ત્યારે સમાજે હવે નક્કી કર્યું છે કે હવે મૌન બેસવાનું નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે ને પડકારની સામે પડકાર બનીને ઊભું રહેવાનું છે. વાત એ છે બ્રિજરાજભાઈ કે તમે જુઓ કે
મુકેશ રાજપરાને જેલમાં નાખવામાં આવ્યા, ત્યારબાદ પબ્લિક આવ્યું અને મોટી માત્રામાં લોકો ભેગા થયા. પોલીસે કહ્યું પથ્થરમારો શરૂ થયો એટલે અમે બચાવમાં પથ્થરમારો કર્યો. જો કે પથ્થરમારાનો કાયદામાં કોઈ ઉલ્લેખ જ નથી. અને તમે કોઈ મામલતદાર પાસેથી તમે પરવાનગી ના લીધી હોય તો તમે લાઠીચાર્જ કરી શકો એવી સ્થિતિમાં તમારા ત્યાંના સ્થાનિક ઇન્ચાર્જની પરવાનગી લઈને, પ્રભારીની, પણ એ પણ એક હદ સુધીનો હોય ને પછી 24 કલાકમાં તમારે મામલતદારની મૌખિક અથવા લેખિત પરવાનગી લેવાની હોય છે. આ બધી ઘટના આપણી સામે આવી. વાત એ છે કે એ ઘટના બાદ શું લોકો ડરે છે? કારણ કે જો આ મહાસંમેલન થશે તો ત્યાં ઘણા લોકો આવતા પહેલા વિચારતા હશે. કારણ કે રાજુભાઈ સાથે વાત થઈ, આપના પિતા સાથે, એમણે કહ્યું કે પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો હતો કે મેં પરવાનગી નહીં આપીએ, ને પછી એમણે કહ્યું કે ભાઈ તમારી ફરજમાં આવે છે, તમારું કામ છે કે આ પ્રકારના તોફાન ન થાય રોકવું. પણ પેલા કેસમાં શું હતું કે કોઈ એવા બહારથી વ્યક્તિઓ આવ્યા, તેમણે પથ્થરમારો કર્યો, જે પ્રકારની વાતો થઈ એ મુજબ. હવે આ જગ્યાએ એ પ્રકારનું થયું તો એ જે લોકો આવતા હશે એને એ બાબતે ચર્ચા થતી હશે, ડર લાગતો હશે ને કે ભાઈ આપણે ગયા અને આ પ્રકારની સ્થિતિ થઈ તો. ખૂબ સારી અને સાચી વાત કરી આપે ધાર્મિકભાઈ. હું ચોક્કસપણે એવું માનું છું કે વર્ષોથી જ્યારે આ દેશ આઝાદ થયો પરંતુ હજી કોળી સમાજ આઝાદ નથી થયો, એવી સ્થિતિમાં કોળી સમાજ જીવી રહ્યો છે. કેમ પ્રકારે કોળી સમાજથી શિક્ષણ દૂર રાખવામાં આવ્યું છે, વ્યસનો કોળી સમાજની અંદર નાખી દેવામાં આવ્યા, જેથી કરીને કોળી સમાજ પછાત ને પછાત રહે. અત્યારે આપણે જોઈએ રિપોર્ટ પ્રમાણે તો સમગ્ર ગુજરાતની અંદર જો સૌથી ગરીબમાં ગરીબ, પછાતમાં પછાત જો કોઈ સમાજ હોય તો એક કોળી સમાજ છે. એટલી મોટી ગુજરાતની અંદર વસ્તી ધરાવવા છતાંય, એટલા બધા રાજકીય નેતા હોવા છતાંય કોળી સમાજ હજી ગુલામની જેમ ગુજરાતની અંદર અને આ દેશની જેમ જીવી રહ્યો છે. ત્યારે કેમ પ્રકારે મેં કીધું એમ કે મામલતદાર સાહેબની પરવાનગી લેવી પડે, પરંતુ પોતે ડિસાઈડ કરીને લાઠીચાર્જ કરવામાં આવ્યો, પથ્થરમારો પોલીસ દ્વારા કરવામાં આવ્યો, લોહી લુહાણ કરી દેવામાં આવી, મહિલાઓને માથા ફાડી નાખવામાં આવ્યા. એ કોની પરવાનગીથી? મામલતદાર સાહેબને પૂછ્યું નથી. તો આનો મુખ્ય વ્યક્તિ કોણ છે જેમણે આ ઓર્ડર આપ્યો? એટલે 100% આ ષડયંત્ર રૂપી સત્તા પક્ષના કોઈ નેતા દ્વારા આ લોકોને પપેટ બનાવીને કોળી સમાજને દબાવી દેવાના, કૂચડી નાખવાના જે પ્રયત્ન થયા છે એ બહુ નિંદનીય છે. અને આવનારા દિવસોમાં આવા પ્રયત્ન ન થાય, કોળી સમાજ ઉપર આવા હુમલાઓ ન થાય, તેની માટે અમે સૌ સાથે મળીને આ સંમેલનમાં ચર્ચાઓ કરવાના છીએ. એટલે મારી વાત તો એ જ હતી, ટૂંકમાં આપને જણાવી દઉં કે કોઈ ડરે છે, આવતા પહેલા વાત કરે છે બ્રિજરાજભાઈ અમે આવીએ ખરી, પણ પછી આ લોકો આ પ્રકારની સ્થિતિ તો નહીં ઊભી કરી દે ને, અમારે પણ જેલમાં તો નહીં જવું પડે ને, એવો માહોલ છે, ડરનો માહોલ? 100% ધાર્મિકભાઈ, મારી વાત લઈ લ્યો કે કોઈ પણ જે આ ઘટનાને લઈને જે કોઈ પણ સંકળાયેલા લોકો છે એમને 100% કોલ્સ આવ્યા છે, ધમકીના કોલ આવ્યા છે, એમના ધંધાકીય રીતના એને દબાણ કરવામાં આવ્યું છે, ડરાવવાના ધમકાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. પરંતુ હવે કોળી સમાજે ઠાની લીધું છે. આ સંમેલનની તમે વાત કરી તો પરમિશન ન આપવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ રાજુભાઈ સોલંકી સાહેબે પોલીસ સ્ટેશન વાત કરી અને કીધું છે કે આ કોઈ સંમેલન શ્રદ્ધાંજલિ આપવા માટેનું સંમેલન છે. અને બંધારણમાં લખેલું છે કે કોઈ પણ સમાજ જ્ઞાતિ કે ધર્મના લોકોને ભેગું થવા માટે કોઈ પણ અટકાવી નથી શકતું. ત્યારે અત્યારે કોળી સમાજ બહાર નીકળવાનો છે, કોળી સમાજ આ સંમેલનમાં ભાગ લેવાનો છે. કેમ કે હવે કોળી સમાજને પણ ખબર પડી ગઈ છે કે જો આપણે અંદર રહેશું, એકતા નહીં રાખીએ તો 100% કાલ સવારે એમના ઘરે પણ આ બનાવ બનશે. એટલા માટે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, તો સમગ્ર ગુજરાતના કોળી સમાજના યુવાનો આ સંમેલનમાં જોડાવા જઈ રહ્યા છે. છેલ્લો સવાલ તમને પૂછવો છે બ્રિજરાજભાઈ, તૈયારી કેવી ચાલી રહી છે? કોણ કોણ આવી શકે છે? શું તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે? કેટલી જનમેદની આપ અંદાજ રાખો છો કે ભાઈ આટલા લોકો તો આવશે જ? તે આ સંમેલનની અંદર અમે તમામ કોળી સમાજના જે લોકો છે એમને આમંત્રણ આપ્યું છે. આમાં કોઈ રાજકીય વાત નથી, આ કોઈ રાજકીય મંચ નથી. એટલે રાજકીય વસ્ત્રો ઉતારીને કોઈ પણ પાર્ટીના લોકો જે સમાજના છે એ આ મંચ ઉપર આવી શકે છે. ઋષિઓ, જે સંતો, વચ્ચે આપને રોકવા માંગીશ કે કુંવરજીભાઈને પણ આપ્યું છે આમંત્રણ? આમંત્રણ પર્સનલી કોઈને આપ્યું નથી,
પરંતુ જે લોકોને ખબર છે, જે લોકોને સમાજની પીડા છે, એ મને ચોક્કસપણે એવું લાગે છે કે આવશે. જો એ લોકોને સમાજની પીડા હશે, જે સત્તામાં બેઠેલા મંત્રીઓ છે, સંસદ છે, ધારાસભ્ય છે, કોર્પોરેટરો છે, જો એ લોકો સમાજના હશે, જો એમને એવું લાગતું હશે કે અમે સમાજના વોટે ચૂંટાયેલા છીએ, તો એ ત્યાં ઉપસ્થિત રહેશે. અમે કોઈને પર્સનલી આમંત્રણ નથી આપ્યું, આ જાહેર આમંત્રણ છે. જે લોકોને પણ એવું લાગે છે કે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે, એ લોકો ચોક્કસથી આ સંમેલનમાં આવશે અને સમાજની વાતો કરશે. જી બ્રિજરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા, અલગ અલગ સવાલો પર વાત કરી, પણ આપણે આ ચર્ચા કરતા રહીશું. મને લાગે છે કે જ્યારે સંમેલન મળશે ત્યારે પણ એવા ભાષણો સામે આવશે, એવી સ્પીચ સામે આવશે કે જેનાથી આ કેસને લઈને ઘણી બાબતે લોકોને અસમંજસતા હશે દૂર થઈ જશે. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ. તો આ હતા બ્રિજરાજભાઈ સોલંકી. તેમના દ્વારા અલગ અલગ મુદ્દા પર વાત કરવામાં આવી છે. તેમના પિતા રાજુભાઈ સોલંકી દ્વારા પણ વાત કરવામાં આવી હતી. મૂળ વાત એ જ છે કે 9 માર્ચના રોજ આ સંમેલન મળવા જઈ રહ્યું છે. તમામ પાર્ટીના નેતાઓ આવી શકે છે, પણ વાત એ છે કે છાપરું જે સ્ટેજ છે એ કોળી સમાજનું રહેશે અને તેમાં પોતાની વાત મૂકી શકે છે. ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલા પથ્થરમારો જે મુખ્ય વિષય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ કેસને લઈને અને અમે જે સમગ્ર વાત કરી તેને લઈને. ધન્યવાદ.